નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એક કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે મગફળી દિવસ અને મગફળી દિવસની દરેક સૌરાષ્ટ્રના દરેક ખેડૂત મિત્રોને એ મગફળી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો મગફળીની વાત આવી છે ત્યારે આજ મિત્રો મગફળી ઉપાડવાનું મશીનની જે છે એની પણ વાત મિત્રો આજ આપણે કરી નાખીએ અને એ એટલે અમારા જસદણની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ વેચાણ થતું હોય એવું આ ગ્રાઉન્ડનટ ડિગર એટલે કે મગફળી ઉપાડવાનું મશીન આપણે જે છે એ આ મશીન જે છે એ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર પ્રથમ વખત હાઇડ્રોલિક સિસ્ટમથી જે છે બનાવનાર એવા અમારા ભરતભાઈ સાયાણી જે છે એમની મિત્રો આજે મુલાકાત લેવાના છે। અને આ મશીન જે છે એ અન્ય મશીનો કરતાં કેમ અલગ પડે છે, આ મશીનની અંદર એવા એ કઈ કઈ જે છે એ ખાસિયતો છે કે જે બજારની અંદર જે મશીનો જે મળે છે એની કરતાં આ કેમ સળિયાતું છે અને આ મશીન શા માટે વાપરવું જોઈએ આની વાત આપણે ભરતભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરીએ। ભરતભાઈ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ડિગર વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી આપો। મારું નામ ભરતભાઈ છાયાણી અને પરિચય છે આપણું કારખાનું છે આટકોટ જસદણ રોડ ઉપર SPS સ્કૂલની સામે આટકોટ ચોકડીથી 1 કિલોમીટર। મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર છે 9998 088 087। હા બરાબર। હવે ભરતભાઈ આ મશીન જે છે એ તમે જાતે જ બનાવ્યું છે, તમે જ જે છે એના શોધક છો, તો આ મશીન જે છે એ કેવી રીતનું કામ કરે છે અને આ મશીનથી જે છે અમારા ખેડૂતોને શું ફાયદો થવાનો છે અને આ ખેડૂત જે છે એ આ મશીન વસાવે તો આના કેવા કેવા ખાસિયતો છે કે જે અન્ય કરતાં અલગ પડે છે? આમાં શું છે સાહેબ, મગફળી સિવાય બીજું તો કાંઈ આમાં ઉપાડવાનું નથી, બરાબર છે। તો આમાં જે છે ટ્રેક્ટરની એવરેજ છે, ટ્રેક્ટરનું ડીઝલ છે, એ બધાનો થોડોક પબ્લિકને ફાયદો રહે, બરાબર। પછી બીજા નંબરમાં જે વસ્તુ બનાવી છે, જે વસ્તુ નાખી છે, બધી હાર્ડનેસ અથવા લોકનટ અથવા મતલબ ગ્રેડ વાળો માલ, બરાબર, સારી વસ્તુ। મશીન કામ કરતા અમારું થોડુંક ઊંચું હોય છે, હા બરાબર, કિંમતમાં, બરાબર। અમારી બધી સિસ્ટમથી મતલબ ખેડૂત હેરાન થાય એવી પોઝિશન આપણે નથી બનાવી, એક વખત લઈ ગયો એટલે એ કરે હેરાન ન થાય। પછી બીજા નંબરમાં માનો કે આજે એપોલો છે, SR છે, એપોલો છે, એ બધા પાઇપ અમે એપોલો સિવાય બીજા પાઇપ નથી વાપરતા, બરાબર છે। આઈસાઈ ગ્રેડ વાળા બધા 4 mm 5 mm મેન છે, આ બધો 5 mm, બાકી બધો પછી 4 mm, બરાબર। પછી રાપ છે, હાર્ડનેસ રાપ આવે છે, બરાબર। રાપ જે છે સ્ટીલની રાપ, હાર્ડનેસ મતલબ સ્ટીલ નથી આવતું, મતલબ હાર્ડ મતલબ આપણે જે ઘડાવ રાપ આવે ને એના કરતાં રાપ સારી આવે એમ, બરાબર છે। હા। પછી બીજા નંબરમાં અતિ જે 2 વર્ષ પહેલાંના મોડલ હતા એમાં આજીખલનું મોડલ ઘણું અમે ફારફેર કરી નાખ્યો। માનો કે પહેલાં પાઇપ મારતા હતા માંડવી નોખી કરવા માટે, હા બરાબર। હવે મેં જાળી બનાવી છે, અગાઉથી માંડવી નોખી કરી અંદરની અંદર હોય જાય, બહારની બહાર હોય, બરાબર છે। હાલતી અમે પછી આ સાફ્ટિંગની અંદર જે આ જે કનવર બનાવ્યો ને ત્યારે એમાં બધા ગેર હરખા રાખતા હતા, આજીખલામાં આખો ડિફરન્સ કરી નાખ્યો, આગળનો ભાગ નાનો આવશે અને ઉપરના ગેર મોટા આવશે, બરાબર। એટલે હું છે કે આગળની સાફ્ટિંગ 100 આટા ફરે, વાયલી આટી સાફ્ટિંગ 50 આટા ફરે, એટલે મતલબ માંડવી પડે ધીરેકથી ઉપાડે સ્પીડથી, એટલે આગળ ભરાવો થાય નહીં, બરાબર। એટલે કન્વર્ટરની અંદર જે છે જે ગિયર છે એની અંદર આખો ફેરફાર, એમાં ફેરફાર કરી નાખ્યો। પછી બીજા નંબરમાં જે તે કોઈ પણ બોલ નાખીને આપણે બધી વસ્તુ હાર્ડનેસ વાપરેલી છે અથવા લોક નટો વાપરેલી છે। લોકલ નટ બોલ ખાલી રાપ સિવાય બીજે ક્યાંય નહીં આવે। રાપમાં શું છે ક્યારે એવું પ્રોબ્લેમ પડે, બળ પડે તો તૂટી જવો જોઈએ, રાપ બેન્ડિંગ ન થવી જોઈએ, હા બરાબર। પછી બીજા નંબરમાં ગયા વર્ષે બધે અમે પાઇપોની જાળી કરતા હતા, આજીખેલે ઘણા ખડીઓની ફરિયાદો આવતી હતી કે માંડવી વચમાંથી ગરકી જાય, એટલે આજીખેલે આપણે પતરા સિસ્ટમ કરી, બરાબર છે। એટલે માંડવી જે તે સમય વચમાં આવી આવે, બરાબર, એટલે કે આખો પાળો તૈયાર થઈ જાય, બરાબર। પછી બીજા નંબરમાં આપણે મોટરથી વહીવટ કરીએ છીએ, આપણે પોપ્લર વાળું નથી કરતા। મોટરમાં શું છે સાહેબ, આ બધી મોટરો મતલબ પાર્કર છે, ડેવિડ છે, સારી કંપનીની મોટરો આવે છે, બરાબર છે, અને ઇન્ડસ્ટ્રીજ મોટરો આવે, લાઈફ ટાઈમ આને કાંઈ થતું નથી, બરાબર। પછી ખેડૂતનું કોઈ ટ્રેક્ટરના હિસાબે ઓઇલ ખરાબ હોય ને બગડે એ પ્રશ્ન અલગ છે, બાકી આને લાઈફ ટાઈમ સુધી કાંઈ થતું નથી, ભારેમાંથી મોટર જે છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે। સાથે સાથે જે છે, હા પછી ગયા વર્ષે અમે શું છે આ બધા ગેરિયા હલકા નાખ્યા હતા, મતલબ પતલા નાખ્યા હતા, આજી ખેલામાં લોડ વ્હીલ ટાઈપનું કરી દીધું, મતલબ તમે એક આટો ફેરો એટલે મશીન ફરે હાથે, પહેલાં નહોતું ફરતું, હા બરાબર છે। લાજી ખેલામાં છે ફ્રી એટલે થયું કારણ કે આ લોડ વ્હીલ આવી ગયા, આગળ કન્વર નાની થઈ ગઈ, એટલે છે માંડવી ઉપાડવાનું જલ્દીથી મૂકવાનું વળે, એટલે જે પ્રોબ્લેમ હતા માંડવી તૂટતી હતી, એવું નથી કહેતા કે અમે નથી તૂટતી, હા બરાબર, પછી એ સમય હતા પણ એ બધા તૂટતી, એ બધા પ્રોબ્લેમ હવે હલ થઈ ગયા, બરાબર। અને હવે કોઈ મગફળી તૂટતી હોય કે પાકના હિસાબે તૂટતી હોય, ફૂગના હિસાબે તૂટતી હોય, જમીનના હિસાબે નબળી છે, એ વાત અલગ છે, એટલે મતલબ બાકી આમાંથી જે છે આ વ્યવસ્થિત મગફળી હોય તો આમાં તૂટવાનો પ્રોબ્લેમ નથી આવતો। પછી બીજા નંબરમાં ટાયર છે, ટાયર બધા શું છે હિન્દુસ્તાનના ટાયર નાખી, સારી કંપનીના ટાયર, વ્હીલ પ્લેટ સારી, પહેલા મેં પતલી નાખી હતી, ઘણા ખેડૂતોને ફરિયાદ આવી વળી જાય છે,
એટલે પછી આપણે ફ્રી ઓફમાં પછી બદલી દીધી હા, છે બરાબર બધાયને. છે. હા, હા. પણ ટૂંકમાં હવે જે કર્યું બધું ફાઇનલ છે, આ છેલ્લું મોડેલ છે એમ. બરાબર. હવે ભરતભાઈ મારે એ કહેવું છે કે હાલો આ તો બહુ વ્યવસ્થિત ને સારામાં સારું મોડલ જે છે આપણે તૈયાર કર્યું છે. અમારા ખેડૂત મિત્રો જે છે એ આ મોડલ જે છે એ વાપરે તો એને શું ફાયદો થાય? ફાયદામાં શું થાય? અન્ય જે છે એ બજારની અંદર ઘણા બધા આવા ડીગર મળે છે, તો આ જે છે એનાથી કેમ અલગ છે એમ? કે આમાં શું છે, એક તો મેઇન ફાયદો તો આનો શું છે કે હાઇડ્રોલિક સિસ્ટમ છે. હા હા હા, એટલે આને હાઇડ્રોલિક આપીને કન્વર તમે સતત ફીરા રાખે. બરોબર. મશીન ચાલુ હોય તો ભલે, મતલબ ટ્રેક્ટર ચાલુ હોય એટલે કન્વર તમારી ફીરા રાખે. ટ્રેક્ટર કદાચ એને વાળી તમે ઊભી રાખો, કન્વરને તમે બંધ ન કરો તો એનો વસ્તુ પ્રોબ્લેમ નથી. બરાબર. અને પોપ્લરમાં શું થાય કે તમારે શેઢો વાળો એટલે તમારે પોપ્લર બંધ કરવું પડે, નકર સાફ્ટિંગ છે, પીટીઓ છાપ છે, એ બધું તોડવાનો પ્રોબ્લેમ થાય, કારણ કે બેની હાઇટ લેવલ ઊંચા નીચી થાય. બરાબર. અને આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પછી બીજા નંબરમાં ટ્રેક્ટર ચાલુ થાય એટલે મફતની ફેરી થાય. મફતની એટલે ઓઇલ સર્ક્યુલેશન ના ચાલુ થાય, કાંઈથી ફરે એ એને ટ્રેક્ટરને કોઈ ફેર નથી પડતો. બરોબર છે. પણ ટૂંકમાં ખેડૂને જે મેન્ટેનન્સ છે, મેન્ટેનન્સ આપણા મશીનમાં ન આવે. બરાબર. બીજું જે છે એ મગફળી ખેંચવામાં જે છે એ હાલના સમયગાળા અંદર રાપ તો બધા મારતા હોય છે, તો આની અંદર રાપની સાથે સાથે જે છે એ આખી મગફળી જે છે એ ખેંચાય, એની અંદર જે માટી દૂર થાય અને સીધું જે છે પાળો તૈયાર થઈ જાય. પછી ઘણા ખેડૂના અમે હું 4-5 વર્ષ 5-6 વર્ષ થયા, એટલે ઘણા ખેડૂતના રિલ્યુ એવા આવે છે કે અમે પછી મગફળી એમને 3 દિવસ પીડી રહેવા દી પાળે પાળે. હા, બરોબર. ઓલા ટોકરી વાળા થેસર આવી ગયા. હા, બરોબર. એટલે સીધી બધ ભરીને સીધી નાખી દે. એટલે મેઇન પ્રોબ્લેમ શું છે કે પાથરા કરો તો તમારે 10 દિવસે એનો વહીવટ થાય. હા, બરોબર. હા. અને ઘણા ખેડૂત અત્યારે મતલબ 2% નુકસાની જાય કેની પાલો કરે એની મગફળીની પાંદડી. બાકી ટૂંકમાં જે સ્પીડ જોતી સ્પીડ આવે, અમુક ટકા મશીનરીમાં જાવ ઝડપથી જે પતાવવું છે તો ઝડપથી પતી જાય. પાળો એમને પીળો રહેવા દે, ત્રીજે દી તમારું થ્રેસર ચાલુ થાય, ખેતરમાં સીધું ચાલુ કરી દો. અને હવે તો તમે બધા જસદણ વાળા થ્રેસર એવા બનાવ્યા છે કે તમારે જે છે એ હવે કાંઈ ઊભું રહેવાનું છે જ નહીં, થ્રેસર હાલ્યું જાય, આ લોકો 2 મજૂરો જે આવે એટલે કામ થઈ જાય. કચ્છ વાળાને ઘણી અમે જગ્યાએ સિસ્ટમ જોઈ ને એટલે આ લોકો એમને ટોકરી લઈને આયલા જતા હોય, સીધું લઈને બધ ભરીને 2 માણસો રાખે 2 બાજુ. બરોબર. એટલે પાળે પાળે ઉપાડી નાખતા જવાનું. માંડવી હુકાઈ જાય, ખુલ્લી થઈ જાય, હવા ન લાગે, કોઈ મગજમારી જ ન રહે એમ. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભરતભાઈ દ્વારા જે છે એ આ ગ્રાઉન્ડનટ ડિગરની જે છે આપણને વાત કરી. મિત્રો આપ પણ જે છે, અને બીજું મારે ભરતભાઈ એ પૂછવું છે કે તમારી પાસેથી જે છે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે આ ડીગર લઈ ગયા છે, એ ખેડૂતોના અનુભવો કેવા રહ્યા? ખેડૂતો જે છે એવા છે, આપણે લગભગ માનો ને કે 5-6 વર્ષમાં 150 ડીગરની આજુબાજુ થયા. હા હા, બરાબર. પછી ઘણી જગ્યાના પ્રોબ્લેમો આવે છે, એવું નથી કે આપણે નથી આવ્યા. બરાબર. ઘણી ફેરે પ્રોબ્લેમમાં આવું છે, ખેડૂને હાંકતા નથી આવડતું કંટ્રોલથી. હા, બરાબર. અને ઘણા ખેડૂને તમે ગમે એવું આપો તો એના કંટ્રોલથી ગમે હાંકી લે છે. હા, બરાબર. એટલે અમુક ડિસ્ટ્રિક્ટમાં થોડોક પ્રોબ્લેમ છે. એટલે પ્રોબ્લેમ એટલે ખેતીનો છે, અને મેઇન પ્રોબ્લેમ છે ડ્રાઈવરને હાંકવાનો. બરાબર છે. આ વસ્તુ કંટ્રોલથી હાલે. આને તમે ખુલ્લી લીપથી હાંકો એટલે આ વસ્તુ ન હાલે, કારણ કે પોતાનું વજન થાય, પાછળ ટાયર થાય એટલે આગળ ઊંધો લાગ થાય એટલે જમીનમાં સીધી રાપ કરી જાય. એટલે બાકીના જે પ્રોબ્લેમો આવતા હોય ખેડૂતના, આપણે બધા હર વર્ષે આપણે ફેરફાર કરી. માનો કે આપણે કચ્છમાંથી દીધા એટલે એને ફોન કરીને પૂછી, ભાઈ તમને કાંઈ પ્રોબ્લેમ પડી કે અમને નથી પ્રોબ્લેમ પડી, તો કચ્છનું છૂટું કરી દેવાનું. પછી પોરબંદર બાજુ પૂછી તો તરત એમ કે અમારે થોડી મગફળી તૂટે, એટલે પછી વિચાર કરી ભાઈ ક્યાંથી તૂટે. હા, બરોબર છે. એટલે બધા પ્રોબ્લેમ હતા. માનો કે આજકાલ અમે મેન ફાયદો શું કર્યો, જેટલો દાઢો એવડી જ કન્વર. બરોબર છે. એટલે અહીં માંડવી દાઢાની અંદર રહેવાની છે, એટલે કન્વર સીધી ખેંચી લેવાનું. પેલા હું છે દાઢો બહાર રહેતો, કન્વર અંદર લેતી, એટલે હવે પ્રોબ્લેમ હતા ઘણા. બરાબર. બધા હવે શૂટ આઉટ થઈ ગયા, એટલે હવે ફાઇનલ મશીન છે એમ. બરાબર છે. હવે વાત જે છે એ કિંમતની કરવામાં આવે તો અંદાજિત કિંમત જે છે દર વર્ષે થોડું ફેરફેર થતો જાય છે. બરાબર છે. મતલબ 2 લાખની ઉપરની કિંમત છે બધી. હા, બરોબર. બરોબર. હવે આમાં શું થાય કે આ વર્ષે જે કિંમત કીધી હોય, ગયા વર્ષે ભાવ ફેરફાર થાય એટલે ખેડૂતને પાછું ઓલું થાય. એટલે દર વર્ષે મતલબ અમારો નિયમ એવો છે કે સ્ટાર્ટિંગ કર્યું હોય એનો હિસાબ કરી લીધો, પછી માનો કે આપણે એના 2 લાખ રૂપિયા થયા મશીનના, એટલે આખી સિઝનમાં પછી 2 લાખમાં જ વેચવાનું. પછી વધે તો ભલે ને ઘટે તો ભલે. પછી 5 ગ્રાહક વધારે હોય ને આપણે એવું નહીં કહેવાનું ભાઈ આ બેન 25માં તાર જોતું તું લઈ જાય. બરાબર. આપણી પાસે પીડ્યા હોય તો દેવાના. ચોક્કસ. બાકી પછી એવું નહીં કહેવાનું ભાઈ એને મજબૂરીનો ફાયદો આપણે ઉપાડી, એવો ધંધો આપણે નથી કરતા. બહુ સરસ મજાની વાત મિત્રો આપણને ભરતભાઈ કીધી કે ભાઈ ખેડૂત માટે જે છે એ ખૂબ સરસ મજાનું જે છે એ કામ એ ભરતભાઈને એણે એની ટીમે જે છે કર્યું છે. ભરતભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આ મશીન અંગેની તમારી પાસેથી વધારાની માહિતી મેળવી શકે, અથવા તો કોઈને ખરીદવું હોય તો જે છે એ તમારો સંપર્ક સાધી શકે. આપણો મોબાઈલ નંબર છે 9998 088 087. પછી બીજો નંબર છે 98 252 38 985. ખૂબ સરસ મજાની માહિતી ભરતભાઈ અમારા ખેડૂત મિત્રોને આપી, એ બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર. ધન્યવાદ.